ગઈકાલ તારીખ 17/3/24ના બપોરના કલાક 12 વાગ્યાના અરસામાં મોટા વરાછા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે લેક ગાર્ડનની બાજુમાં રોડ ઉપર એક ડમ્ફર ચાલક અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે અકસ્માત થયેલ હતો, જ્યાં એક્ટિવા ચાલક બેનને ગંભીર ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા, જ્યાં તેમને ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કરેલ હતા। જે આધારે આ એક્ટિવા ચાલક બેનના ભાઈ મયંકભાઈ જગદીશભાઈ કોટડિયા નાઓની અકસ્માતની ડમ્ફર ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ બાદ ડમ્ફર ચાલક પોતે ગભરાઈ ગયેલ હોય સ્થળ પરથી ભાગી ગયેલ, જેને ટેકનિકલ સોર્સિસના આધારે નવસારી ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અને તેઓને અત્રે લાવી મેડિકલ ચેકઅપ કરાવી તેઓનો બ્લડ રિપોર્ટ કરાવી કલાક 22:00 વાગે ગુનાના કામે અટક કરવામાં આવેલ છે।